ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 11 લેક્ચર નંબર 5 બરાબર. હવે આગળ ઉપર આપણે છેલ્લે ક્લોનિંગ વાહકોનો અભ્યાસ કર્યો છે આગળના લેક્ચરમાં. હવે આપણે આગળ જોઈએ તો વાહકમાં સાનુકૂળ ક્લોનિંગ કરવા માટે જરૂરી ઘટકો વર્ણવો. બરાબર. અથવા તો વાહકને સાનુકૂળ ક્લોનિંગ કરવા માટે જરૂરી ખાસિયતો જણાવો. આ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય. તો એના માટેની એક ખાસિયત છે સ્વયં જનનની ઉત્પત્તિ. તો સ્વયં જનનની ઉત્પત્તિ છે એ શું છે? તો સ્વયં જનનની ઉત્પત્તિ છે એ પ્લાઝમિડ ડીએનએ છે. બેક્ટેરિયામાં આવેલું પ્લાઝમિડ ડીએનએ છે, એની ઉપર આવેલું જનીન છે. હવે જનીન પરનો આ એક ક્રમ છે કે જ્યાંથી સ્વયં જનનની ઉત્પત્તિની શરૂઆત થાય. એટલે જ્યારે કોઈ વિદેશી ડીએનએનો ટુકડો આ શૃંખલા સાથે જોડાય ત્યારે જ યજમાન કોષની અંદર તે સ્વયં જનન પામી શકશે. ગમે તે સ્થાને વિદેશી ડીએનએના ટુકડાને જોડી શકાતો નથી. સ્વયં જનનની ઉત્પત્તિ સાથે જ જોડવામાં આવશે તો જ તે સ્વયં જનન પામી શકશે. હવે સ્વયં જનનની ઉત્પત્તિનો આ ક્રમ જોડાયેલ ડીએનએ એટલે કે સંકલિત ડીએનએ કે વિદેશી ડીએનએ છે એની નકલોની સંખ્યાના નિયંત્રણ માટે પણ જવાબદાર છે કે કેટલી નકલો તૈયાર કરવી, સ્વયં જનન કરી કેટલી નકલો તૈયાર કરવી. એટલા માટે જો કોઈ લક્ષ્ય ડીએનએની ઘણી નકલો પ્રાપ્ત કરવા માંગતા હોય તો તેને એવા વાહકમાં ક્લોન કરવું જોઈએ કે જેની ઉત્પત્તિ ખૂબ જ વધારે નકલો બનાવવામાં સહયોગ કરતી હોય. બરાબર. તો સ્વયં જનનની ઉત્પત્તિ એ શું છે એની સમજ આપણી પાસે હોવી જોઈએ. બરાબર. ટૂંકું ટચ કે વાહક ડીએનએ ઉપર એવી જગ્યા કે જેની સાથે વિદેશી ડીએનએને જોડવામાં આવે તો જ તે સ્વયં જનન પામી શકે. બરાબર. અને આ જ સ્વયં જનનની ઉત્પત્તિ ધરાવતો આ ભાગ છે એ વિદેશી ડીએનએ છે એની નકલોની સંખ્યાના નિયંત્રણ માટે પણ જવાબદાર છે. તો આટલી વસ્તુની સમજણ આની અંદર હોવી જોઈએ. ત્યારબાદ વાહકમાં સાનુકૂળ ક્લોનિંગ કરવા માટે બીજી ખાસિયત કઈ છે, કઈ હોવી જોઈએ? તો કે પસંદગીમાન રેખક. હવે આ પસંદગીમાન રેખક શું છે? તો સ્વયં જનનની ઉત્પત્તિ સ્થાન સાથે વાહકમાં પસંદગીમાન રેખક જે પણ એક પ્રકારનું જનીન છે એની પણ આવશ્યકતા હોય છે. હવે આ પસંદગીમાન રેખક, તો પસંદગીમાન રેખક કે જે અપરિવર્તનીય ઘટકની ઓળખ કરે, એને દૂર પણ કરવામાં મદદરૂપ થાય. બરાબર. અને પરિવર્તનીય ઘટક છે એની વૃદ્ધિ માટે પસંદગીમાન અનુમતિ આપતું હોય છે. ટૂંકમાં પસંદગીમાન રેખક છે કે જે અપરિવર્તનીય ઘટકની ઓળખ કે આ વસ્તુ સ્વયં જનન પામવામાં અનુકૂળ નથી એને દૂર કરશે.
અને પરિવર્તનીય ઘટક એટલે આપણે વિદેશી ડીએનએ ને સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન સાથે જોડી અને એની અનેક નકલો પ્રાપ્ત કરી શકાય એની અનુમતિ આપે છે. એટલે ટૂંકમાં પરિવર્તનીય વૃદ્ધિ માટે પસંદગીમાન અનુમતિ આપતું આ એક જનીન છે, બરોબર. અને આ એક પ્રકારનું રૂપાંતરણ છે, સ્વરૂપમાં ફેરફાર થશે જનીનના. તો આવી સ્વરૂપમાં ફેરફારની અનુમતિ આપતું ઘટક છે કે જેને પસંદગીમાન રેખકથી ઓળખવામાં આવે છે, જે સ્વયંજનનની ઉત્પત્તિના સ્થાનની નજીક આવેલું હોય છે, સાથે આવેલું હોય છે. તો આ જે રૂપાંતરણ છે એ એક એવી કાર્ય પદ્ધતિ છે કે જેની મદદથી ડીએનએના એક ખંડને યજમાન બેક્ટેરિયામાં પ્રવેશ કરાવાય છે. હવે સામાન્ય રીતે પુનઃસંયોજિત ડીએનએ ટેકનિકમાં, બરાબર, આ બધી પ્રક્રિયા છે એક ચોક્કસ માધ્યમ ઉપર કરવામાં આવે છે. અને આ માધ્યમની અંદર કેટલીક એન્ટીબાયોટિક દવાઓ છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. એન્ટીબાયોટિક દવા એટલે પ્રતિરોધક દવાઓ, પ્રતિજૈવિક દવાઓ. હવે સામાન્ય રીતે એમ્પિસિલિન, ક્લોરોનિમ્ફોકોલ, ટેટ્રાસાઇક્લિન, કેનામાઇસિન જેવા પ્રતિજૈવિક દ્રવ્યો પ્રત્યે અવરોધન નું સંકેતન કરવાવાળા જનીનો એ ઈ કોલી માટે એક ઉપયોગી પસંદગીમાન રેખકો છે. ઈ કોલીમાં સામાન્ય રીતે આ પ્રકારની એન્ટીબાયોટિક છે એનું અવરોધન કરતા જનીનો આવેલા હોતા નથી, બરોબર. પણ રૂપાંતરણની પ્રક્રિયા દ્વારા પ્લાઝમિડ સાથે આવા પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરતા જનીનો છે એ જોડવામાં આવે છે, બરોબર. એટલે સામાન્ય રીતે ઈ કોલી કોષો આમાંથી કોઈ પણ પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરતા નથી. એનો અર્થ કે એવા જનીનો હોતા નથી, પણ રૂપાંતરણની ક્રિયા દ્વારા આવા અવરોધન જનીનો દાખલ કરવામાં આવે છે. એટલે આ પ્રકારની એન્ટીબાયોટિક દવાઓ ધરાવતા માધ્યમમાં એનો ઉછેર કરી શકાય છે, બરોબર. હવે આગળના લેક્ચરમાં આપણે ક્લોનિંગ જગ્યાઓ એટલે કે વાહકની સાનુકૂળતા માટે ક્લોનિંગ જગ્યાઓ કેવી હોવી જોઈએ એના વિશે જોશું. આ લેક્ચરની અંદર માત્ર આટલી જ વસ્તુ. વાહકમાં સાનુકૂળ ક્લોનિંગ કરવા માટે જરૂરી ઘટકો અથવા તો ખાસિયતોમાં નંબર 3 ક્લોનિંગની જગ્યાઓ. હવે આ વસ્તુ સમજવા માટે અહીંયા ટેક્સ્ટબુકની અંદર એક ઈ કોલી ક્લોનિંગ વાહક PBR 322 આપેલું છે, બરોબર. હવે આ વસ્તુ શું છે? તો 1978માં કેલિફોર્નિયાની અંદર વૈજ્ઞાનિકો દ્વારા PBR 322 પ્લાઝમિડ છે એ તૈયાર કરવામાં આવેલું છે, જેની શોધ બોલિવર અને રોડ્રિન્સ નામના મેક્સિકન વિદ્યાર્થીઓએ કરેલી છે, જેમાં તેને 322 ડીએનએના ટુકડાને ભેગા કરી આ પ્રકારનું પ્લાઝમિડ તૈયાર કરવામાં આવ્યું, જેમાં 4361 બેઝ પેર એટલે ન્યુક્લિયોટાઇડની જોડ આવેલી છે અને 40થી વધુ ઓળખ જગ્યા આવેલી છે. ઓળખ જગ્યા એટલે 40થી વધુ જગ્યાએ વિદેશી ડીએનએને જોડી શકાય છે. આ એક્સ્ટ્રા માહિતી છે, માત્ર જાણ ખાતર. હવે આપણે આવી ક્લોનિંગની જગ્યાની ખાસિયત વિશે જોઈ.
તો એની અંદર શું કીધું છે? બરાબર. તો વિદેશી ડીએનએને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે વાહકમાં ખૂબ જ ઓછી કે મોટા ભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. જો વાહકની અંદર એકથી વધારે ઓળખ જગ્યા હશે તો તેના ઘણા બધા ટુકડા થઈ જશે, કારણ કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આ બધા સ્થાનેથી ડીએનએને કાપશે. એટલે જગ્યા એકથી ઓછી હોવી જોઈએ, એટલે સોરી, એક કે બે હોવી જોઈએ. જો એકથી વધારે હશે તો જનીન ક્લોનિંગની જે આખી ઘટના છે એ જટિલ બની જશે. હવે વિદેશી ડીએનએ છે એનું જોડાણ એ બંને પ્રતિ જૈવિક અવરોધક જનીનમાંથી એકમાં આવેલા રિસ્ટ્રિક્શન સ્થાન ઉપર કરવામાં આવે છે. હવે તમે આકૃતિ જોશો તો પ્લાઝમિક પીબીઆર છે 322, એમાં બે ઓળખ જગ્યા છે, એક AMPR અને બીજી ટેટઆર. AMPR એ એવું જનીન છે કે જે એમ્પિસિલિન એન્ટીબાયોટિક છે એનું અવરોધન કરે છે, અને ટેટઆર એવું જનીન છે કે જે ટેટ્રાસાઇક્લિન એન્ટીબાયોટિક નું અવરોધન કરી શકે છે. બરાબર. જેમાં ઉદાહરણ તરીકે જોઈ તો વિદેશી ડીએનએને વાહક પીબીઆર 322 સ્થિત ટેટ્રાસાઇક્લિન પ્રતિરોધી જનીન નો ભાગ BAMHI સ્થાને જોડી શકો, એટલે આ સ્થાને જોડવામાં આવે તો શું થશે? તો કે પુનઃસંયોજિત પ્લાઝમિડ પરજાત ડીએનએ દાખલ થવાથી ટેટ્રાસાઇક્લિનનું અવરોધન ગુમાવશે, પરંતુ પુનઃસંયોજન પામતા ઘટકોને એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ ઉપર રહેલા પરિવર્તનીય ઘટકોના લેપન દ્વારા પુનઃસંયોજિત ન પામતા વાહકોથી અલગ પસંદ કરી શકાય. આનો અર્થ શું થાય? તો કે ટેટ્રાસાઇક્લિન અવરોધન ધરાવતો BAMHI સાથે જોડતી વિદેશી ડીએનએને જોડતી વખતે AMPR ધરાવતા ભાગનું વિદ્યુત લેપન કરવામાં આવે છે, એટલે એ સ્થાને વિદેશી ડીએનએ નો ટુકડો જોડાઈ શકશે નહીં. ટૂંકમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચક એ સ્થાને રહેલા ઉત્પત્તિ સ્થાનને ઓળખી એને કાપી શકશે નહીં. માત્ર ટેટ્રાસાઇક્લિન અવરોધન ધરાવતો વિસ્તાર છે એના BAMHI ધરાવતા ભાગ પાસેથી જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક એ ભાગને કાપી અને એ સ્થાને વિદેશી ડીએનએને જોડી શકશે. આ પ્રકારનો અર્થ થાય. હવે આગળ ઉપર એમ્પિસિલિન માધ્યમ ઉપર વૃદ્ધિ કરવાવાળા રૂપાંતરો કે જે પરિવર્તનીય ઘટકો છે એને હવે ટેટ્રાસાઇક્લિન યુક્ત માધ્યમ ઉપર સ્થાનાંતરિત કરવામાં આવે તો પુનઃસંયોજિત ઘટકો એમ્પિસિલિન માધ્યમ ઉપર વૃદ્ધિ પામશે, પરંતુ ટેટ્રાસાઇક્લિન યુક્ત માધ્યમ ઉપર વૃદ્ધિ પામી શકશે નહીં. પણ પુનઃસંયોજન ન પામેલા હોય એવા ઘટકો બંને પ્રતિ જૈવિક દ્રવ્યો ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામશે. આ વસ્તુ સમજવા માટે તમને પીડીએફની અંદર એક આકૃતિ આપેલી છે, બરાબર? એ આકૃતિ ઉપરથી આખી વસ્તુ તમે સમજી શકશો. હવે આવા કિસ્સામાં અહીં એક એન્ટીબાયોટિક એટલે કે પ્રતિજૈવિક અવરોધન જનીન પરિવર્તનીય ઘટકોની પસંદગીમાં મદદ કરે છે, જ્યારે બીજું એન્ટીબાયોટિક અવરોધક જનીન વિદેશી ડીએનએના પ્રવેશથી નિષ્ક્રિય થઈ જાય છે અને પુનઃસંયોજિત ઘટકોની પસંદગીમાં મદદ કરે છે. એન્ટીબાયોટિકના નિષ્ક્રિય થવાને કારણે પુનઃસંયોજિતની પસંદગી એક જટિલ ક્રિયા છે, કેમ કે તેમાં
જુદા જુદા એન્ટીબાયોટિક ધરાવતી બંને પ્લેટમાં વિદ્યુત લેપન એક સાથે જરૂરી છે, જેથી વૈકલ્પિક પસંદગીમાન રેખકને વિકસાવવામાં આવ્યું કે જે રંગસર્જક પદાર્થની હાજરીમાં પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિતને તેમની રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાને આધારે અલગ પાડવામાં આવે છે, જેમાં રિકોમ્બિનન્ટ ડીએનએ એટલે કે આરડીએનએ છે એને બીટા ગેલેક્ટોસાઇડેજ ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવતા બીટા ગેલેક્ટોસાઇડેજ ઉત્પન્ન કરતું જનીન નિષ્ક્રિય થઈ જાય છે, જેને નિવેશી નિષ્ક્રિયતા કહે છે. જો બેક્ટેરિયાના પ્લાઝમિડમાં નિવેશ ન હોય તો રંગસર્જક પદાર્થની હાજરીમાં આ બેક્ટેરિયા ભૂરા રંગની વસાહતનું નિર્માણ કરે છે, જ્યારે નિવેશની હાજરી. ચાલો હવે વાહકમાં સાનુકૂળ ક્લોનિંગ માટેની જરૂરિયાતોમાં ચોથા નંબરની જરૂરિયાત વનસ્પતિ અને પ્રાણીઓમાં ક્લોનિંગ જનીનો માટેના વાહકો. બરાબર, એટલે આની અંદર વનસ્પતિ અને પ્રાણી છે એની અંદર જનીનના ક્લોનિંગ માટે વાહક તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે એ વસ્તુનો અભ્યાસ કરવાનો છે. બરાબર, તો એમાં શું કીધું છે કે જનીનોને વનસ્પતિ અને પ્રાણીઓમાં સ્થળાંતરિત કરવાનું આપણે બેક્ટેરિયા અને વાયરસમાં શીખા. બરાબર, ટૂંકમાં બેક્ટેરિયા કોષની સાથે વિદેશી ડીએનએને કઈ રીતે જોડવું, બેક્ટેરિયોફેજ સાથે વિદેશી ડીએનએને કઈ રીતે જોડવું એ વસ્તુનો આગળ ઉપર આપણે અભ્યાસ કર્યો. બરાબર, તો અહીંયા આપણે વનસ્પતિ અને પ્રાણીઓમાં ક્લોનિંગ જનીન માટેના વાહકો ક્યાં ક્યાં છે અથવા તો કોનો ઉપયોગ કરવામાં આવે છે એ વસ્તુ જોવાની છે. એટલે જેને આ વાતની લાંબા સમયથી ખબર હતી તેઓ જાણતા હતા કે સુકોષ કેન્દ્રીય કોષોને રૂપાંતરિત કરવા માટે જનીનોને કેવી રીતે સ્થળાંતરિત કરવા કે જે બેક્ટેરિયા તથા વાયરસ જે ઈચ્છે તે કરવા માટે પ્રેરે છે. બરાબર, હવે એનું ઉદાહરણ લીધું છે કે વનસ્પતિમાં એગ્રોબેક્ટેરિયમ ટુમિફેસિયન્સ પ્રકારના જે બેક્ટેરિયા છે જે કેટલીક દ્વિદળી વનસ્પતિ માટે રોગકારક છે, તેમાં આવેલ ડીએનએનો એક ખંડ કે જેને ટીડીએનએ કહેવાય છે, જે સામાન્ય રીતે વનસ્પતિ કોષોને રૂપાંતરિત કરી એમાં ગાંઠ ઉત્પન્ન કરે છે. તો આ ટ્યુમર કોષો, ટ્યુમર એટલે ગાંઠ, આ ટ્યુમર કોષો રોગકારક માટે જરૂરી રસાયણોનું ઉત્પાદન કરી ગાંઠનું સર્જન કરે છે. બરાબર, એવી જ રીતે પ્રાણીઓમાં રીટ્રોવાયરસ સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તિત કરે છે. એટલે વનસ્પતિ માટે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ, જ્યારે પ્રાણીઓમાં રીટ્રોવાયરસ છે એ ઉપયોગમાં લેવાય છે. તો આ પ્રકારના રોગકારક દ્વારા સુકોષ કેન્દ્રીય યજમાનમાં જનીનને સ્થળાંતરની પદ્ધતિ આપણે સમજી રોગકારકની આ પદ્ધતિ દ્વારા ઉપયોગી વાહકનો ઉપયોગ કરી માનવ માટે લાભદાયક જનીનનું સ્થળાંતર કરી શકીએ છીએ. બરાબર, હવે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સનું ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ ક્લોનિંગ વાહકના રૂપમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યું કે જે વનસ્પતિ માટે રોગજન્ય રહ્યું નથી. ટૂંકમાં એની અંદરથી રોગ ઉત્પન્ન થાય એ પ્રકારના જનીનને દૂર કરી વિદેશી ડીએનએને દાખલ કરી દેવામાં આવ્યું, પરંતુ તેનો ઉપયોગ પોતાની અભિરુચિ
ના જનીનોને અનેક વનસ્પતિમાં સ્થાનાંતરિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ રીતે જ્યારે એક જનીનને અનેક વનસ્પતિ કોષોમાં સ્થાનાંતરિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ રીતે જ્યારે એક જનીન અથવા તો ડીએનએના ખંડને યોગ્ય વાહક સાથે જોડી દેવામાં આવે છે ત્યારે તેને બેક્ટેરિયા, વનસ્પતિઓ તેમજ પ્રાણી યજમાનમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે.